સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન તથા ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગરફોડ ચોરી ગુનામાં સંડોવાયેલા આરોપીને 6 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની જેની કુલ્લે કિંમત ₹1.64,632ના મુદ્દામાલ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમે એક સાથે 4 ગુનાનો ભેદ ઉકેલી તેમને ઝડપી પાડ્યા હતા. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વીએમ જાડેજા સાહેબનાઓને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખતમાં સખત પેટ્રોલિંગ કરવાની તથા વાહન ચેકિંગ કરવાની તેમજ આ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન મિલકત સંબંધિત ગરફોડ ચોરીના શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે. સોલંકી ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચ.એલ. મસાણી તથા એએસઆઈ ડી.આર. બથવાર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પીસી કૃપાલસિંહ પ્રતાપસિંહનાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત ગુનેગાર શામુ ઉર્ફે ઇસ્માઇલ સન ઓફ શ્યામબાબુ જીવનાથ સરોજને નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ નીચે જૂના જગાત નાકા રેલવે પટરી પાસેથી 2 મોબાઈલ ફોન તથા સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડી પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી અગાવી ઢગે પૂછપરછ કરી બીજા 4 મોબાઈલ ફોન તથા રોકડા 40,000 મળી આમ કુલ્લે 1,64,632નો મુદ્દામાલ રિકવર કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના 3 તથા ગોડાદરા પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે.